છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે બધા મજામાં છો. આજે આપણે વાત કરીશું ડિપ્લોમા સેમેસ્ટર 1 કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ કરીને સબ્જેક્ટ આવે છે. એમાં કઈ રીતે પાસ થવું, કેમ કે આ સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રોને શું વાંચવું ને એ જ ખબર નથી હોતી. અને મોસ્ટ ઓફ ફેલ થતા હોય ને તો આ સબ્જેક્ટમાં છે, ઇંગ્લિશમાં સેમેસ્ટર 1માં. જો કે ટેકનિકલ સબ્જેક્ટ પણ નથી, પાસ થવું જરૂરી છે. તો એના વિશે આપણે ડિસ્કશન કરશું. કેટલા પ્રશ્ન વાંચી જેવા આઈએમપી પ્રશ્ન આપીશ. થોડીક તમને ડિસ્કશન કરશું આપણે ગ્રુપમાં કે કઈ રીતે પાસ થવું જોઈએ, કઈ રીતે માર્ક્સ કપાઈ શકે છે, કેટલી વસ્તુને ધ્યાન રાખવી, પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી. તો જે મિત્રોને કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશમાં પાસ થવાનું ફ્રી ઓફ કોસ્ટ, એ મિત્રોના વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. અને બધા જ સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ મળી રહેશે. અને સેમેસ્ટર 1ના પોતપોતાના બ્રાન્ચના વોટ્સએપ ગ્રુપમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે. જે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે એમાં તમે જોઈન થઈ જાય, જેથી કરીને તમને A to Z અપડેટ છે બધી જ વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. અને કોઈને ડાઉટ કેરી હોય કે પૂછવું હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરવાની છે, પ્લસ ઇન્સ્ટાગ્રામમાં પૂછી લેવાનું. બે જગ્યાએ તમે કાંઈ પણ પૂછી શકશો. પ્લસ A to Z બધી જ અપડેટ, ટાઈમ ટેબલ, હોલ ટિકિટ, G2ના માર્ક્સ આવશે, કોલેજના માર્ક્સ, મિડના ઇન્ટરનલ માર્ક્સ છે, G2ના વેબસાઇટમાં જુઓ. સંપૂર્ણ માહિતી, હજી તમે નાનકડા છો, તમને નહીં ખ્યાલ હોય, ઘણું બધું મિત્રો આપશે. બરાબર છે. બાકાજીકી બોલાવવાની થશે, પણ થોડુંક આપણે વાંચવું પડશે, થોડીક પ્લાનિંગ કરવી પડશે. આખો સેમેસ્ટર તમે જે મજાક મસ્તી કરી કાંઈ વાંધો નહીં, બટ હવે આપણે કમ્યુનિકેશન સ્કિલ જેવા અને ઘણા બધા સબ્જેક્ટ છે, બધું જ આઈએમપી મળી રહેશે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને આપણે વાત કરશે કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ નવા ડીઆઈ સબ્જેક્ટ કોડ સાથે. તો G2 એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એની વાત કરવાના છે. અને કેટલી વસ્તુને ધ્યાન રાખી તો તમે આરામથી આ સબ્જેક્ટમાં પાસ થઈ જાઓ, એની આપણે શું કરશું તો કે વાત કરવાના છે. વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપમાં પોતપોતાના બ્રાન્ચની લિંક નીચે આપેલી છે. એમાં બધા મિત્રો છે ને એ જોઈન્ટ થઈ જાઓ. કોઈને કંઈ એરર આવે તો મને કહેજો. તો આપણે આઈએમપી પ્રશ્ન તરફ આગળ વધીએ તો સ્પેશિયલ તમારા માટે સારામાં સારું મટીરિયલ છે કે જે અમે તૈયાર કરીને રાખ્યું છે. એ સબ્જેક્ટ કયો છે તો કે કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ સેમેસ્ટર 1માં આવતો સબ્જેક્ટ. કેમ કે આ સબ્જેક્ટ કેવો છે તો કે ઇંગ્લિશ છે, તો બધા મોસ્ટ ઓફ આ વિદ્યાર્થીને આવડતું નથી. પહેલી વસ્તુ આપણે જોવા જઈએ ને તો જ કે ઇંગ્લિશ છે ઘણા બધા મિત્રોને પહેલેથી આવડતું હોય કદાચ, તો માનો કે અઘરું પડતું હોય છે, બરાબર. એટલે આપણે છે ને ધ્યાન રાખવી જરૂરી છે. તો ઇંગ્લિશમાં મિત્રો આપણે જોવા જઈએ તો આટલા પ્રશ્ન તમને આપેલા હશે ને એ તમારે ખાસ એ કરી નાખવાના છે. હવે જો પ્રશ્ન જો પાકા કરો અથવા તો તમે શું કરો કે ઇંગ્લિશ છે તો ઘણા મિત્રોને કેટલું વાંચવું, કઈ રીતે કરી જવું એ ખબર હશે નહીં. એક વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો કે ઇંગ્લિશ છે ને તો તમારે સૌથી પહેલા જે પ્રકારની ખાલી જગ્યા આવે છે ને એ બધા મિત્રોને પાકી કરવાની છે ખાસ. શું? ખાલી જગ્યા એ કમ્પલસરી અને ફરજિયાત બધા જ મિત્રોને દોરવાની છે. જો ખાલી જગ્યા નહીં કરો તો પાસ થવામાં ખરેખર તમને શું થશે તો કે પ્રોબ્લેમ થશે. એટલે ખાલી જગ્યાને ખાસ તમારે કરતા જજો, જેથી કરીને શું થાય તો કે તમારે આગળ પ્રોબ્લેમ ન આવે. તો જો અહીંયા તમને ઇંગ્લિશમાં આઈએમપી પ્રશ્નો આપેલા છે. G2 એક્ઝામ ડિફાઇન ધ કમ્યુનિકેશન સ્કિલ અને એક્સપ્લેન. આવા શોર્ટમાં અને સહેલા પ્રશ્નો હોય ને મિત્રો એ તમારે પાકા કરી નાખવાના ખાસ. બરાબર છે. કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, થોડા ઘણા તમારા થિયરીના પ્રશ્નો છે ને એ તમે પાકા કરવાના, જે સહેલા હોય ને એ પહેલાં પાકા કરતા જાઓ. એના સિવાય તમારે શું કરવાનું ઓકે, જો અહીંયા આપ્યા છે ને એ બધા પ્રશ્ન તમારે ખાસ એકવાર છે ને વાંચી જવાના છે. પહેલો તમે શું કરશી તો કે આપણે પ્રશ્ન છે ને પાકા કરશું. અહીંયા આપ્યા છે ને આ ત્રીજો છે. બધાને સ્ક્રીનશોટ પાડવો હોય તો મિત્રો પાડી લેજો. પછી આટલું તમારું પ્રિપરેશન હજી તમને બતાવીશ કે કઈ રીતે પાસ થાવ. પહેલો પોઈન્ટ એ કે સહેલા પ્રશ્ન છે ને આ બધા એ બધા ખાસ પાકા કરી નાખો. જેમ કે જો આ 4 થી લઈ 8 લગીને પ્રશ્નો હોય છે. પછી વાત કરીએ તો આપણે 10 થી લઈ અને 13 પ્રશ્નો, બરાબર એ કરી નાખો. બધું તમને આપેલું છે. એક એક પ્રશ્ન તમારે વાંચવાનો છે, બરાબર છે મિત્રો. અને સારામાં સારા માર્ક્સ કદાચ સ્કોર ના કરી શકો તો કાંઈ વાંધો નહીં, આનાથી તમને કાંઈ પણ સબ્જેક્ટમાં ફરક પડશે નહીં એસબીઆઈમાં. બટ ઇંગ્લિશ છે તો ઘણી બધી જગ્યાએ આવડતું હોય તો સહેલું રહે ઇન્ટરવ્યુમાં ને, બરાબર છે. પછી શું આપ્યું કે કવિતાઓના મુખ્ય વિચાર અને નૈતિક પાઠ. જો આ ત્યાં પ્રશ્નો આપેલા છે, બરાબર છે, કે તમારા ફોર્મેટ ઓફ ઈમેલ રાઇટિંગ. એ ઈમેલ રાઇટિંગ છે ને તમારું સેકન્ડ પોઈન્ટ. પાસ થવા માટે ઈમેલ રાઇટિંગ છે ને અથવા લેટર વાળું છે અથવા તો પેરેગ્રાફ પૂછાય. એક તમારે પેલો પોઈન્ટ શું કે સહેલા પ્રશ્નો હોય ને કે જે તમારે G2 એક્ઝામમાં પૂછાતા હોય, બરાબર છે. તો પહેલા નંબરનો પોઈન્ટ શું તો કે તમારે ઇમ્પોર્ટન્ટ સહેલા પ્રશ્ન હોય ને તમને આવડતા હોય ને એ પાકા કરી લેવાના, બરાબર છે. એથી સેકન્ડ નંબરનો પોઈન્ટ શું તો કે ઓકે, સેકન્ડ નંબરનું શું તો બધાને કમ્પલસરી છે ને ઈમેલ આવતો હોય ને એ તમારે પાકો કરી લેવાનો છે. ઈમેલ ખાસ પાકો કરજો. સેકન્ડ નંબરનો પોઈન્ટ એ
ત્રીજા નંબરનું શું કરશે આપણે તો કે એક પેરેગ્રાફ આપ્યો હોય છે જો બરાબર છે મેં તમને જો આમાં પ્રશ્નમાં પણ લખેલું છે એ પ્રકારનું તમે એક પ્રકારનું ફોર્મેટ અથવા તો પ્રેક્ટિસ કરજો જીટીયુના જૂના પેપરમાંથી કે કોઈ પણ જગ્યાએથી મીડમાંથી બરાબર છે એટલે એક પેરેગ્રાફ વાળો પ્રશ્ન છે ને કોઈ પણ ફેસ્ટિવલ ઉપર પૂછાય જેમ કે માનો નિબંધ આપણે લખતા ને ગુજરાતી ઇંગ્લિશમાં એ ટાઈપનું હોય કે પછી તમારે કોઈ પ્રસંગ હોય કે કોઈ કવિતા કોઈ પણ ટાઈપનું હોય ને એક તમારે પેરેગ્રાફ પાકો કરી નાખો એમાંથી 150 વર્ડમાં તમારે લખવાનું થશે બરાબર એ પ્રકારનો વિષય થયો ને નિબંધ જેવું 100 શબ્દમાં એ થઈ ગયું પછી ફોર્મેટ ત્રીજા નંબરનો પાસ થવા માટેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બધા મિત્રોને એક પ્રશ્ન એવો હશે 5-7 માર્કનો તો કે ઈમેલ રાઇટિંગ પછી એ બધાને પાકી કરી નાખવાની છે એક પ્રકારનું લેખન કહેવાય ને એ લખવાનું થશે બરાબર છે પછી મેલ લખવાનું થાય બરાબર છે ઈમેલ એ કરી નાખજો એ થઈ જાય અને પેરેગ્રાફ આ 3 કે 4 પોઈન્ટ એવા છે કે તમારે પાસ થવામાં સહેલા પડશે ખબર છે એક વસ્તુ ખાસ બાકી તમારા બધા પ્રશ્નો છે ને એ વાંચવાના છે શોર્ટમાં બસ એટલે તમારે ક્યાંય પણ વાંધો આવશે એક ટૂંક નોંધ પૂછાશે બરાબર છે એટલે એ પાકી કરજો આપણે એક એક પોઈન્ટ કરશી આરામથી ટેન્સ પૂછાય છે મોડેલ પૂછાય છે એની જગ્યાથી તમારે ખાલી જગ્યા લખવાની થશે એ બધાને ખાલી જગ્યા જેટલી જેટલી પૂછાય છે ને એ તમારે પાકી કરવાની થોડી સમજવાની તો તમારા આરામથી સારા સારા માર્ક્સ છે કે એમાં તમે સ્કોર કરી શકો એક ટેન્સ પૂછાય છે એ પણ તમને આવડતા હોય તો તમારે એ પણ કરવાના છે બરાબર છે એટલે એ વસ્તુનું તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે સ્પીચ પૂછાય કે તેની વ્યાખ્યા પૂછાય કે તમને થિયરી પૂછાય આટલા પ્રશ્નો અને આવી રીતના તમે એક એક પોઈન્ટ જો લખ્યા છે એ તમારે પાસ થવા માટે સાવ સહેલું પડશે કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ જો મજાક જેવો વિષય નથી થોડોક અઘરો છે વાંચવું પડશે કેમ કે ઇંગ્લિશ એટલે આપણે પહેલાને ઝીરો હોય છે આવડતું નથી હું તમને પોઈન્ટ પાછા તમને રિવાઇઝ કરાવી દઉં કે જે મિત્રોને ખાલી પાસ થવું છે સ્કોર કેને થશે કે જે મિત્રોને પ્રોપર ઇંગ્લિશ ભાષા આવડે છે અથવા તો કમ્પલસરી લેંગ્વેજ આવડે છે વાંચીને યાદ રહી શકશે ઇંગ્લિશ વાંચતા આવડે છે બોલતા આવડે છે એ મિત્રો આમાં 70માંથી 70 અથવા તો 50 આજુબાજુ માન પહોંચી શકશે પણ ઘણા મિત્રો 80% એવા હશે ગુજરાતી મીડિયમ મારા ગુજરાતમાં છે તો વાંધો નહીં હોઈ શકે ટેન્શન નથી લેવાનું બરાબર કે પહેલા નંબરનો એ કે તમને ખાલી જગ્યા જેટલી પૂછે ને ખાલી જગ્યા એ કમ્પલસરી કરવાની છે એમાં માર્ક્સ કે કપાવવાના જોઈએ બરાબર છે બીજા નંબરનો કે તમને ટૂંક નોંધ પૂછાય ટૂંક નોંધ અથવા તો પ્રશ્ન પૂછાય કમ્યુનિકેશન સ્કેલ ના કે ઇમ્પોર્ટન્ટ સલાહ હોય બરાબર એ તમે પાકા કરી નાખો બે ત્રણ બરાબર છે ત્રીજા નંબરનો એક ઈમેલ પૂછાય ઈમેલ એ કરી નાખવાનું છે બધા મિત્રોને એ બેઠો 5-7 માં કઈને જોઈ છે પછી કંઈક પેરેગ્રાફમાં એક ફકરો પૂછાય એના વિશે લખવાનું પૂછાય અથવા ફકરો આપ્યો હોય તો એ છે અથવા તો તમને 150 વર્ડમાં લખવાનું કહે એ કરી નાખો બરાબર છે એ બધી વસ્તુ કરી નાખો જેથી કરીને તમારા 23 કે 25 માર્ક તમે ખાલી એટલી વસ્તુ કરશો ને એમાં પહોંચી જશે કોઈ એમસીક્યુ કદાચ માનો કે ચાપે ચાલો એમસીક્યુ એમાંથી માર્ક્સ થોડા કવર કરી લેવાના બરાબર છે જેથી કરીને તમારા માર્ક્સ છે ને મિત્રો એ વધારે આવે કે ન હોય પણ પાસિંગ જેટલું આપણે આરામથી થઈ જાય મને એટલી ખબર પડે છે બરાબર છે ખાલી જગ્યા છે એ પણ હશે એક તમને ઈમેલ છે એ પણ આપ્યો હોય છે ટેન્સની મોડલનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એ પણ હશે રેડી જો ટૂંકનોંધ છે એ એક પણ હશે એના સિવાય આપણે વાત કરી તો કે શું હશે તો કે કવિતાનો મુખ્ય વિચાર અને નૈતિક પાઠ લખો એ એટલે કે એક ઈમેલ લખવાનું થશે ઇન્ક્વાયરીનો અથવા જે ટાઈપનો આપ્યો હોય પછી અને એક ઈમેલ રાઇટિંગ પૂછાશે રેડી આ બધું થોડુંક અને એક પેરેગ્રાફ આટલા પ્રશ્ન છે ને મિત્રો એ તમારે પાકા કરીને જવાના અથવા તો તમારે કઈ ફોર્મેટમાં લખવા ક્યાં ટુ ફ્રોમ કઈ રીતે શું હવે એટલું તમને આવડતું જોઈએ એક શું તો કે ઈમેલ રાઇટિંગ આટલી વસ્તુની ધ્યાન રાખવાની છે ત્યારે તમારે 24 કે 25 માર્ક થશે પાસ થવાના હવે એના સિવાય છઠ્ઠા નંબરનો પોઈન્ટ કેટલી ધ્યાન રાખવાની તમારે કે તો જીટીયુનું પેપરમાં જે પ્રશ્નમાં કદાચ બાય ચાન્સ માનો કે આકૃતિ આવતી હોય અથવા ફિગર આવતો હોય ચાર્ટ આવતો હોય તો એ પ્રશ્ન તમારે આકૃતિ ફિગર ડાયાગ્રામ એ સૌથી પહેલા કરો એના ફૂલ માર્ક્સ છે તો બધા મિત્રોને એક આ પોઈન્ટની ખાસ ધ્યાન રાખવાની છે 7મા નંબરનો પોઈન્ટ શું છે તો કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે ચોખ્ખું ક્લીન અને આખે આખું પેપર એ પ્રમાણે લખવાનું છે કઈ રીતે લખવું ને એના પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી ને પેપર સ્ટાઇલ એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આપેલ છે પ્લસ તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો એમાં પણ તમને હું આપી દઈશ બરાબર છે એ પ્રમાણે થોડુંક તમે ધ્યાન રાખશો એટલે તમારા 5 કે 6 માર્ક્સ છે આરામથી પેપર સ્ટાઇલના કારણે વધી જશે એટલે 25 વાળા 30 માર્ક પહોંચી જશે 8મા નંબરનો એક પ્રશ્ન છે બધા લાઇનમાં સિક્વન્સમાં લખવાના છે બાકાજીકી બોલાવવાનું નથી આડાઅવળું એક પ્રશ્ન કરતા નહીં જેમ કે માનો કે મને પહેલો નથી આવડતો તો હું પહેલા બીજો લખી એવું નહીં કે પહેલા 5મો લખ્યો પછી પહેલો ત્રીજો આડાઅવળું નહીં સિક્વન્સ જાળવું પહેલો નથી આવડતો કાંઈ વાંધો નહીં બીજો લખશી પછી ત્રીજો લખશી ચોથો નથી આવડતો વાંધો નહીં 5મો લખશી એ રીતે સિક્વન્સ જાળવો 9મા નંબરનું શું છે મિત્રો
તો કે તમારે પોઈન્ટ વાઇઝ અને બધું ચોખ્ખું મસ્ત મુદ્દા પાણી લખજો જેથી કરીને પેપર ચેક કરવું હોય સર એને પણ એટલીસ્ટ આપણે 70માંથી આરામથી 25 કે પાસિંગ માર્ક 23 છે તો 23 આવ્યા તો 30 કે આપણે આરામથી પહોંચી શકીએ. અને 10મા નંબર મિત્રો એ આવશે કે બધાને જીટીયુનું આખું પેપર છે એ લખીને આવવાનું છે અને બધાને અક્ષર છે ને એ સારા કરવાના છે. કોઈને ગબર ગોટાળા કે છેકા મારવાના નથી. કદાચ કોઈથી ભૂલ થાય તો એક લીટો પેન્સિલથી કરવું આમ ખૂટવાનું નથી. આટલી વસ્તુને તમે ધ્યાન રાખશો ને ત્યારે તમે મિત્રો ખરેખર સારા માર્ક્સ નહીં પણ પાસ થઈ શકશો. હવે જેને પાસ થવું છે અથવા તો ઇંગ્લિશ નથી આવડતું અથવા ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે એ બધા મિત્રોને તમે 100% લખીને દઉં કે આ પ્રોબ્લેમ આવશે આવશે ને આવશે. ઇંગ્લિશ મીડિયમમાં છે એને તો કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં એની ભાષા છે તો એને આવડતી જશે એનું કંઈ ટેન્શન નથી. પણ પાસ થવા માટે ઇંગ્લિશવાળા મીડિયમમાં કદાચ આવડે છે તો પણ તમારે 8 કે મેં 9 કે 10 તમને ટેકનિક કીધી એ તમારે યુઝ કરવાની છે. ત્યારે તમે કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ ડિપ્લોમા સેમેસ્ટર 1માં પાસ થઈ શકશો. જો આટલી વસ્તુને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો તમારા મિત્રો સબ્જેક્ટ છે એ આપણો પાડવા મૂકશે નહીં. અને ટેકનિકલ બ્રાન્ચમાં નથી આવતો તો કાંઈ મતલબ છે નહીં એટલીસ્ટ પાસ થવાનું છે તો બધા મિત્રોને એમાં પાસ થઈ જવાનું છે. અને બધા મિત્રોને બધા સબ્જેક્ટના આવા જ આઈએમપી સબ્જેક્ટના વિડીયો મેળવવા માટે પોતપોતાના બ્રાન્ચના સેમેસ્ટર 1ની બધા સેમેસ્ટરની નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં એમાં તમે જોઈન થઈ જાઓ જેથી કરીને એ ટુ ઝેડ બધા સબ્જેક્ટના આઈએમપી છે તે ગુજરાતી ઇંગ્લિશમાં તમને મળતા રહેશે. બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો અને આ વિડીયો સેમેસ્ટર 1ના બધા જ મારા દોસ્તોને ભાઈબંધને કે મારા ફ્રેન્ડને શેર કરો જેથી કરીને કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. કોઈને ડર હોય કે પૂછવું હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. બટ સપોર્ટ માટે તમારે પણ સબસ્ક્રાઇબ કરવાનું છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને સેમેસ્ટર 1ના જેટલા પણ મટીરિયલ બધા આવે એ તમે ફ્રી ઓફ કોસ્ટ તમે તૈયારી કરી શકો. એ પ્રશ્ન હોય તો મને અત્યારે કોમેન્ટ કરવાની રહેશે પણ આટલી વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. રેડી અને બધા મિત્રોને નીચે જોઈન થઈ જવાનું છે. એકવાર તમારે જોઈન થવાનું થશે પછી આખા ડિપ્લોમા દરમિયાન બધું જ મટીરિયલ છે એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી હજી ઘણી બધી હશે તમને ખ્યાલ નથી કેમ કે તમે નવા છો પણ આગળ ઘણું બધું આવશે જેને ફ્રી ઓફ કોસ્ટ સારી રીતે પાસ થવું હોય એ મિત્રો આમાં જોઈન થઈ જાય. જો હવે જીટીયુ એક્ઝામના થોડાક જ દિવસની વાર છે તો ટાઈમ કોઈને બગાડવાનો નથી. આખો સેમેસ્ટર વાંધોની મોજ મસ્તી કરી હોય પણ હવે આપણે શું છે તો કે થોડીક ધ્યાન રાખવાની છે. ઓકે તો આશા રાખું છું કે આ વિડીયોમાં મને મોસ્ટ ઓફ લાઈક કોમેન્ટ મળશે. મિત્રો સ્પેશિયલ તમારા માટે બનાવ્યો છે કે માર્કેટમાં મટીરિયલના 200-250 રૂપિયા ચાર્જ હોય છે બટ આપણે બધું છે એ મફત એટલે કે ફ્રીમાં આપીએ છીએ તો તમે થોડોક સપોર્ટ કરો એવી અમે આશા રાખી. તો આ વિડીયો છે એ તમે દોસ્તોને મોકલો અને જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે સ્પેશિયલ જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક છે એ નીચે આપેલી છે એમાં પાસે જોઈન થઈ જાઓ. રેડી અને બીજી જો વાત કરીએ આપણે આગળ એમાં બધું ટાઈમ ટેબલ છે વાઇવા છે તમારા કોલેજના ઇન્ટરનલ માર્ક્સ છે જીટીયુના રિઝલ્ટ છે એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી તમને સમજાવવામાં આવશે. ઓકે તો સૌથી પહેલાં તો બધા મિત્રો છે તો એટલી વસ્તુનું ધ્યાન રાખજો. આખો સ્ક્રીનશોટ પાડી લ્યો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આપણે આવા જીટીયુ એક્ઝામના નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ફરી એકવાર મુલાકાત લેશે. કોઈને કંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો પણ સબસ્ક્રાઇબ કરજો. મારે તમારા સપોર્ટની જરૂર છે. તમારા કંઈ સપોર્ટની જરૂર પડશે તો હું બેઠો છું. હવે કોમેન્ટ કરી દો તમને 100% આન્સર મળી જશે. ઓકે મિત્રો થેન્ક યુ. ટેક કેર.